નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આવતીકાલે તમારું સંસ્કૃતનું પેપર છે ધોરણ 9 માં ઘણી બધી સ્કૂલોમાં વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મેં તમારી સાથે શેર ઓલરેડી કરી દીધા છે। વિભાગ ડી ના આપણે 3 પાર્ટ બનાવીશું। પહેલો પાર્ટ અપલોડ કરી દીધો છે। આજે આપણે સેકન્ડ પાર્ટમાં શું જોવાના છીએ, અહીંયા તમે જોઈ શકો છો તમને બે નાટ્યખંડ આપેલા હશે, બંનેમાંથી કોઈ એકનું તમારે ગુજરાતી ભાષામાં શું કરવાનું છે, અનુવાદ કરવાનું છે। આના સોલ્યુશનની પીડીએફ હું તમને આપી દઈશ, પણ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પીડીએફમાં નથી લખ્યા, તો તમારે શું કરવાનું છે, પેન અને પેપર લઈને બેસજો, સ્વાધ્યાયપત્ર લઈને બેસજો અને તમે ટીક કરી દેજો, અથવા તો તમે સ્ક્રીનશોટ લઈ લેશો તો પણ વિદ્યાર્થી મિત્રો ચાલશે। સૌથી પહેલા તમારે શું કરવાનું છે, વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જરૂર જોજો। અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો લખ્યું છે અદ્યો લિખિતસ્ય નાટ્યખંડસ્ય ગુર્જર ભાષાયામ અનુવાદ કુરુત, એટલે કે જે પણ નાટ્યખંડ લખેલો છે વિદ્યાર્થી મિત્રો એને તમારે શું કરવાનું છે, ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનું છે। આપણી પાસે ટોટલ કેટલા આપેલા છે વિદ્યાર્થી મિત્રો, 7 આપેલા છે। એમાંથી હું તમને કહું છું વિદ્યાર્થી મિત્રો 4, અને એ 4 માંથી જ તમારી પરીક્ષામાં કાલે પૂછાશે। ઇમ્પોર્ટન્ટ કયું છે વિદ્યાર્થી મિત્રો, બીજા નંબરનો અને ત્રીજા નંબરનો, એનું સોલ્યુશન પણ અહીંયા લખેલું છે। જેમ કે આ પહેલા નંબરનું છે વિદ્યાર્થી મિત્રો, આ એનું સોલ્યુશન છે, એના પછી આ બીજા નંબરનું અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો। સાઈડમાં હું તમને પેપર પણ બતાવી દઈશ। અમુક સ્કૂલમાં ઓલરેડી સંસ્કૃતનું પેપર લેવાઈ ગયું છે, તો એ પૂછાશે એવું જરૂરી નથી, પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પૂછાઈ શકે છે। એમાં વિદ્યાર્થી મિત્રો આ બીજા નંબરનું પૂછાયું હતું અને એના અથવામાં વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરનું હતું, બરાબર। તમને સ્ક્રીન ઉપર હું બાજુમાં બતાવી દઈશ, તો તમારે આ પૂછાઈ શકે છે, અથવા તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો પહેલા નંબરનું આપેલું છે કે ચારુદત્ત અને સર્વિલક, એ બંને વચ્ચે વાતચીત થાય છે અને એને તમારે શું કરવાનું છે, ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો એનું સોલ્યુશન પણ મેં તમારી સામે પ્રસ્તુત છે, તમે સ્ક્રીનશોટ આનો લઈ લેજો। ચારુદત્તે શું કીધું, શું હું જે બોલું છું તે કરાય છે, તો સર્વિલક શું કહે છે, એમાં શી શંકા છે। ચારુદત્તે કીધું સાચું, તો સર્વિલકે પણ શું કીધું, સાચું। ચારુદત્ત શું કહે છે, જો એમ હોય તો જલ્દીથી આને, સર્વિલક શું કહે છે, શું મારી નાખવામાં આવે, તો ચારુદત્ત કહે છે ના ના, મુક્ત કરો। બસ આટલી જ વસ્તુ છે તમારે લખવાની છે વિદ્યાર્થી મિત્રો। એના પછી બીજા નંબરનું તમે જોઈ શકો છો, એનો તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો। અહીંયા પણ ચારુદત્ત અને સર્વિલક વિશે વાતચીત કરી છે। એના પછી ત્રીજા નંબરનો છે વિદ્યાર્થી મિત્રો, એ પણ ઇમ્પોર્ટન્ટ છે, તમે સ્ક્રીનશોટ લઈ લેજો। તમને 2 પૂછાશે, 2 માંથી કોઈ પણ એક જ લખવાનો છે, તો 1 થી 4 તમે સરસ મજાની રીતના કરી દેજો। 5, 6, 7 નહીં કરો તો પણ વિદ્યાર્થી મિત્રો ચાલશે, તમારી પરીક્ષામાં 1 થી 4 માંથી જ પૂછાશે। જેમ કે બીજાના અથવામાં ત્રીજો પૂછાઈ ગયો, પહેલાના અથવામાં ચોથો પૂછાઈ ગયો, બરાબર। તમારે એટલું જ કરવાનું છે। અને આ ચોથા નંબરનો છે વિદ્યાર્થી મિત્રો, તમને જે ઈઝી લાગે એ તમે લખી શકો છો, સ્ક્રીનશોટ તમે લઈ લેજો, આની પીડીએફ પણ હું તમને મોકલી દઈશ। અહીંયા શું કીધું છે, સંન્યાસી અને દૌવારિક, દૌવારિક એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો, દ્વારપાળ, જે દરવાજા આગળ ઉભો રહે ને એને આપણે સંસ્કૃતમાં શું કહીશું, દૌવારિક કહીશું। તો એ બંને વચ્ચે વાતચીત થાય છે, તો સંન્યાસી શું કહે છે કે સારું માર્ગ બતાવ, હું મહારાજની પાસે જવા માંગુ છું, તો દ્વારપાળ શું કહે છે, એ શક્ય નથી, લખ્યું છે ને ન શક્યમ, એટલે શું થશે, એ શક્ય નથી। પ્રભાતે મહારાજસ્ય સંધ્યોપાસન કાલે પ્રવેશમ કર્તુસ અહર્ષિ નતુ રાત્રો, એનો મતલબ શું થશે કે સવારે મહારાજના સંધ્યા અને જે વખતે એ જ વખતે તમે પ્રવેશ કરી શકો છો, તમે રાત્રે પ્રવેશ ના કરી શકો। તો સંન્યાસી શું કહે છે, કિમ કોપી રાત્રો ન પ્રવિશતિ, એટલે કે શું કોઈ પણ રાતે પ્રવેશ કરતું નથી। દૌવારિક શું કહે છે, આહુતાન પરિચિતાન ચ પરિત્યજત ન કોપી, એનો મતલબ શું થશે કે જે લોકો આમંત્રિત હશે અથવા તો પરિચિત હશે, કે જેને રાજા ઓળખતા હશે, એના સિવાય કોઈ પણ પ્રવેશ નહીં કરી શકે। વિશેષસ્તુ ભવાદશા યે ખલુ તુંબી ધારકા દ્વારા દ્વારમ ભ્રમંતી, એટલે શું કહે છે, ખાસ કરીને તમારા જેવા લોકો હશે ને એ એક દ્વારથી બીજા દ્વારે શું કરશે, ખાલી ભ્રમણ કરે છે, બરાબર। તમે સ્ક્રીનશોટ લઈ લેજો, તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે। એના પછી 5મા નંબરનો છે, 6થા નંબરનો છે અને 7મા નંબરનો છે। મને નથી લાગતું કે આ ઇમ્પોર્ટન્ટ છે, તમે એને ઇગ્નોર કરશો તો પણ ચાલશે વિદ્યાર્થી મિત્રો, બરાબર। ચલો એના પછી તમારે આ સેકન્ડ પાર્ટ હતો। ત્રીજા પાર્ટમાં આપણે શું જોવાના છીએ, ત્રીજા પાર્ટમાં આપણે જોઈશું કે પદ્યખંડ આપેલો હશે, એનું ગુજરાતી ભાષામાં તમારે અનુવાદ કરવાનું છે, બરાબર। એનો વિડીયો પણ ટૂંક સમયમાં આવી જશે। જો તમને વિડીયો પસંદ આવ્યો હોય, વિડીયો લાઈક જરૂર કરજો, તમારા માટે ચેનલ છે અને આ તમારી ચેનલ છે, તો તમારી રિસ્પોન્સિબિલિટી છે, જવાબદારી છે આ ચેનલને ઉપર સુધી લઈ જવાની।
તો બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. આપણે મળીશું થર્ડ પાર્ટમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, રાધે રાધે. થેન્ક યુ સો મચ.